श्रमिक एकता जिंदाबाद 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 इनकलाब जिंदाबाद 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 इनकलाब जिंदाबाद 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 जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जब तक सूरज चांद रहेगा तब तक मेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा तब तक मेरा नाम। મારું નામ વિમલ સોલંકી છે। હું સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છું। આજે અમે બોડેલી નગરપાલિકાના વર્ષો જૂના સફાઈ કામદારોની રજૂઆત લઈને આવ્યા હતા। તે કર્મચારીઓ માત્ર ને માત્ર 3400 રૂપિયામાં કામ કરતા, જે એમને 3400 રૂપિયાનું પગારનું વેતન ચૂકવવામાં આવતું, પણ આ કર્મચારીઓને નગરપાલિકાના રોજમદારના સેટઅપમાં સમાવવા માટે તેમજ તેમના સરકારશ્રીના નિયમ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર મળે તે માંગણી લઈને અમે આજે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અલ્ટિમેટમ પત્રક આપ્યું હતું, પણ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબ સાથે અમારા વાર્તાલાપ મૌખિકમાં થયું છે। તેમને સ્વીકાર્યું છે કે આ 15 દિવસની અંદર તમારા સફાઈ કામદારોને રોજમદારના સેટઅપમાં સમાવવામાં પણ આવશે અને 47 સફાઈ કામદારોને કાયમી પણ કરવામાં આવશે। તેમજ દરેક સફાઈ કામદારો સાથે જે અન્યાય થઈ રહ્યો હતો તે અન્યાયને હવે ખતમ કરી 15 દિવસની અંદર અમને પોઝિટિવ લેખિતમાં બાહેધરી આપવાને તેમને અમને જણાવ્યું છે। એટલે જેથી પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ જે અમને જણાવ્યું તે બદલ અમે તેમનો પણ આભાર માનીએ છીએ, પણ 15 દિવસની અંદર લેખિત બાહેધરી અમને પોઝિટિવલી નહીં મળે તો આ 15 દિવસ બાદ અમારા ઉગ્ર આંદોલન તેમજ કાનૂની લડત આપવા માટે અમે અમારી તૈયારી લઈને આવ્યા છીએ। જય ભીમ જય વાલ્મીકી। આજ રોજ અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા બોડેલી નગરપાલિકા ખાતે તેઓના અધ્યક્ષ વિમલભાઈ સોલંકી દ્વારા જુદા જુદા મુદ્દાઓ રજૂઆત કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની જેટલી પણ માંગણીઓ છે તે બાબતે આવનારી કારોબારી અથવા સામાન્ય સભામાં મૂકવામાં આવશે, તેમજ તેમના જેટલા પણ પ્રશ્નો છે, માની લો કે કાયમી થવાના પ્રશ્નો છે, એમના નિયમિત લઘુત્તમ વેતન પ્રમાણે સેલરીના પ્રશ્નો છે, બધા જ પ્રશ્નો બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે અને એમને પૂરેપૂરો સહકાર કરવામાં આવશે।